નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3માં આપણે અત્યારે તત્વોના ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા વિશે આપણે સમજી રહ્યા છીએ. સૌપ્રથમ પહેલો ગુણધર્મ પરમાણુય ત્રિજ્યા સમજ્યા, ત્યારબાદ આયનીય ત્રિજ્યા વિશે સમજ્યા, ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી અને સૌથી છેલ્લે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે આપણે સમજ્યા હતા. આ બધા આવર્તનીય ગુણધર્મો છે અને એટલે જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આ ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે છે અને એને જ આપણે ગુણધર્મોમાં આવર્તિતા તરીકે ઓળખીએ છીએ. મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે તત્વોના જે ગુણધર્મનો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આ પ્રકારના ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને એને જ ગુણધર્મોમાં આવર્તિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આવા જ પ્રકારનો એક પાંચમો ગુણધર્મ એ છે વિદ્યુત ઋણતા અથવા એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ખૂબ અગત્યનો ગુણધર્મ છે તત્વનો અને આગળ ઉપરના રસાયણને સમજવા માટે બે પરમાણુ જોડાઈને જ્યારે બંધ બનાવે તો એ બંધનો પ્રકાર સમજવા માટે અને એ સિવાયની રસાયણ વિજ્ઞાનની ઘણી બધી ઘટનાઓને સમજવા માટે આ વિદ્યુત ઋણતા ગુણધર્મ છે એ ખૂબ અને ખૂબ મહત્ત્વનો છે. કોઈ પણ પરમાણુ જોડાઈને જ્યારે સંયોજનના અણુ બનાવે છે ત્યારે એ અણુમાં એ પરમાણુ વચ્ચે કેવા પ્રકારના બંધની રચના છે, એ પરમાણુ જોડાઈને જ્યારે અણુ બનાવે છે તો એમાં ધ્રુવીયતાનું મૂલ્ય કેટલું હોય છે, આવા ઘણા બધા પ્રકારના અભ્યાસ માટે વિદ્યુત ઋણતા ગુણધર્મ છે એ ખૂબ જ મહત્ત્વનો ગુણધર્મ છે. કોને કહેવાય વિદ્યુત ઋણતા? તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા સમજવાની છે. દાખલા તરીકે સાવ સાદી ભાષામાં તમને જો સૌપ્રથમ હું સમજાવું તો માની લો કે કોઈ એક પરમાણુ છે અને એના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે એટલા જ બહારના ભાગમાં ઇલેક્ટ્રોન હોય એ સ્વાભાવિક છે. દાખલા તરીકે આ કોઈ એક પરમાણુ છે, એનું આ પ્રથમ શક્તિ સ્તર છે, બીજું શક્તિ સ્તર છે, આ એનું ત્રીજું શક્તિ સ્તર છે વગેરે. કોઈ પરમાણુ હોય, કોઈ પણ પરમાણુ તમે જુઓ આવર્ત કોષ્ટકનો તો એનું સંયોજકતા કોષ કાં તો પ્રથમ શક્તિ સ્તર હોય, કાં તો બીજું શક્તિ સ્તર હોય, કાં ત્રીજું શક્તિ સ્તર હોય, ચોથું શક્તિ સ્તર હોય વગેરે જેવો પરમાણુ. અને એના કેન્દ્રના ધન વીજભારની અસર એના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન સુધી હોય તો જ ત્યાં ઇલેક્ટ્રોન ટકી શકે એવું આપણે સમજી શકીએ. કોઈ પણ પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળની અસર ક્યાં સુધી હોય તો એની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન સુધી એના કેન્દ્રના ધન વીજભારની અસર છે ને એ હોય છે, પરંતુ પછીના વિસ્તારમાં નથી, કેન્દ્રના ધન વીજભારની અસર નથી એવું કહી ન શકાય. તમને જો યાદ આવતું હોય તો પરમાણુય બંધારણનો પાઠ તમે યાદ કરો કે કોઈ પરમાણુનો ઇલેક્ટ્રોન સંયોજકતા કોષમાંથી ઉત્તેજિત થઈ અને ઉપલા શક્તિ સ્તરમાં જાય છે અને વળી પાછો ઉર્જા ગુમાવી અને પોતાની ભૂમિતલ અવસ્થામાં પાછો આવે છે. શા માટે ભાઈ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી શકે છે? કારણ કે સંયોજકતા કોષના પછીના વિસ્તારમાં પણ કેન્દ્રના ધન વીજભારની અસર વધતા ઓછા પ્રમાણમાં હોય છે અને એટલે જ ઇલેક્ટ્રોન જે છે એનું સંક્રમણ પાછું ભૂમિતલ અવસ્થામાં થઈ શકે છે. આ એક છે તમે ઇલેક્ટ્રોનને એટલો દૂર ધકેલી દો કે જ્યાં કેન્દ્રના ધન વીજભારની અસર નથી તો એને આપણે અનંત શક્તિ સ્તર કહીએ છીએ. એવો ઇલેક્ટ્રોન પાછો ભૂમિતલ અવસ્થામાં આવશે નહીં એવું આપણે સમજીએ છીએ. પરંતુ કોઈ પણ પરમાણુની સંયોજકતા કક્ષા સિવાયના પછીના વિસ્તારમાં પણ કેન્દ્રના ધન વીજભારની વધતા ઓછા પ્રમાણમાં અસર હોય જ છે અને આ જે કેન્દ્રનું સંયોજકતા કક્ષા પછીના વિસ્તારમાં જે આકર્ષણ બળ લાગુ પડે ને એને જ એક ભાષામાં એની વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. તો માની લો કે આ n=3 છે એ કોઈ પરમાણુની સંયોજકતા કક્ષા છે તો અહીં સુધી તો કેન્દ્રનું આકર્ષણ બળ હોય જ, પરંતુ ત્યાર પછીના વિસ્તારમાં પણ વધતા ઓછા પ્રમાણમાં કેન્દ્રના ધન વીજભારની અસર છે એ જોવા મળે છે અને આ જે પછીના વિસ્તારમાં જે કેન્દ્રના ધન વીજભારની અસર જોવા મળે છે એને જ એની વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે છે.
જેથી કરીને શું થાય કે જ્યારે કોઈ પણ બે પરમાણુ એકબીજાની નજીક આવી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે ને તો આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા બધા પરમાણુની એકસરખી હોતી નથી. તમે એ કહી શકશો મને કે માની લો કે કોઈ પરમાણુ છે એના સંયુક્તા કક્ષાના પછીના વિસ્તારમાં જે કેન્દ્રના ધન વીજભારની અસર વર્તાય છે એ પણ બધા પરમાણુમાં સરખી નહીં હોય. તમે વિચારો કે જેનું કદ નાનું છે, જે પરમાણુનું કદ નાનું હોય છે, તો તમે મને કહો કદ શું કામ નાનું થયું હોય? કારણ કે કેન્દ્રના ધન વીજભારની અસર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર જ વધારે હોય. જો કેન્દ્રના ધન વીજભારની અસર સંયુક્તા કોષના ઇલેક્ટ્રોન ઉપર વધુ હોય તો પછીના વિસ્તારમાં એની અસર વધુ રહેવાની અને એટલે એનું કદ નાનું થશે. ખાસ અને ખાસ સમજો કે જે પરમાણુના કદ નાના છે એનો મતલબ કેન્દ્રના ધન વીજભારની અસર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર જો વધારે હોય તો પછીના વિસ્તારમાં પણ કેન્દ્રના ધન વીજભારની અસર વધુ છે, મતલબ એની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. આનો અર્થ એવો થયો કે જેની પરમાણુય ત્રિજ્યા નાની એની વિદ્યુત ઋણતા ઊંચી હોય, જેનું પરમાણુ કદ મોટું છે તો એની વિદ્યુત ઋણતા ઓછી હોય. પરમાણુ કદ ક્યારે મોટું થયું છે તો કેન્દ્રના ધન વીજભારની અસર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર ઓછી હોય તો પછીના વિસ્તારમાં કેન્દ્રના ધન વીજભારની અસર ઓછી છે. એટલે એક સામાન્ય બાબત વિચારી શકાય એ ભાષામાં જો કહીએ તો આખા આવર્ત કોષ્ટકમાં બધા પરમાણુની પરમાણુય ત્રિજ્યા સરખી નથી, એટલે વિદ્યુત ઋણતા પણ સરખી ન હોય. સામાન્ય રીતે જેના કદ નાના એની વિદ્યુત ઋણતા વધુ છે, જેના કદ મોટા હશે એની વિદ્યુત ઋણતા ઓછી છે. હવે આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં કોની પરમાણુય ત્રિજ્યા કે કદ મોટા છે અને કોની પરમાણુય ત્રિજ્યા કે કદ નાના છે એ આપણને ખ્યાલ છે અને એના આધારે આપણે વિદ્યુત ઋણતા છે એ જાણી શકીએ. સૌ પ્રથમ કોને કહેવાય વિદ્યુત ઋણતા? તો આ એક સરળ ભાષામાં હું તમને જણાવું છું તે પ્રમાણે કે કોઈ પણ પરમાણુની સંયોજકતા કક્ષા પછીના વિસ્તારમાં પણ કેન્દ્રના ધન વીજભારની જે વધતા ઓછા પ્રમાણમાં જે અસર જોવા મળે છે એને વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે. પણ આવું થાય છે એટલે શું થશે તો કોઈ પણ રાસાયણિક સંયોજનના અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા જે બે પરમાણુ છે એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે. આવું છે એટલે શું થશે કે જ્યારે કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે એ બંને પરમાણુ આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ ક્ષમતા સરખી નથી, પણ એ જે છે એને એની વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે. એટલે એની વ્યાખ્યા છે કે સહસંયોજક રાસાયણિક સંયોજનમાં કોઈ પણ રાસાયણિક સંયોજન જ્યારે બનશે તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે કોઈ પણ બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો તમે યાદ કરો એની સંયુક્તા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન છે ને એની ભાગીદારી કરશે અને એ સંયુક્તા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધની રચના થશે. આવા બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો સહસંયોજક બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કહીએ છીએ એને બંને પરમાણુના કેન્દ્રો છે એનું આકર્ષણ બળ લાગવું પડશે, પરંતુ આ સરખું નથી. સામાન્ય રીતે જે પરમાણુનું કદ નાનું હોય છે એનું આકર્ષણ એના ઉપર વધુ લાગશે, જેનું કદ મોટું હોય છે એનું આકર્ષણ ઓછું લાગશે. માની લો કે બેયના કદ સમાન હોય તો બેયનું સરખું આકર્ષણ લાગશે. એટલે એની વ્યાખ્યા છે કે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પરમાણુની આકર્ષવાની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે એને ઓળખવામાં આવે છે. આ જે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને આપણે વિદ્યુત ઋણતા
તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ આકર્ષણની ક્ષમતા બધા પરમાણુની સરખી હશે નહીં. મેં તમને કીધું તે પ્રમાણે જેનું કદ મોટું હોય છે ને એની આ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા ઓછી છે, કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી કહેવાય. જેનું કદ નાનું હોય છે એનું આ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા વધારે છે. દાખલા તરીકે તમે જુઓ કે આપણે HClનો અણુ તમે ધ્યાનમાં લ્યો તો આપણે આમ લખતા હોઈએ કે હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે એકલ સહજ સંયોજક બંધ છે. પણ તમે મને કહો કે આ હાઇડ્રોજન અને આ ક્લોરિન છે તો એની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો 1s1, અને ક્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોન રચના પણ તમે જાણો છો કે 3s2, 3px2, 3py2 અને 3pz1. જોકે બંધ રચના વિશે તો હજી આપણે આગળ ઉપર સ્પેશિયલ એક આખો પાઠ ભણવાનો છે, પણ અત્યારે જરૂર છે એટલું સમજીએ તો હાઇડ્રોજનનો આ એક 1s ઇલેક્ટ્રોન અને ક્લોરિનનો આ એક 3pz ઇલેક્ટ્રોન, આ બંનેની ભાગીદારી થઈ અને હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે એકલ સહસંયોજક બંધની રચના થાય છે. હવે તમે જુઓ તો હાઇડ્રોજન છે એની સંયુક્તા કક્ષા શક્તિ સ્તર નંબર 1 કહેવાય, આ પહેલું શક્તિ સ્તર આ હાઇડ્રોજનનું, અને આમાં જેનો આ એક ઇલેક્ટ્રોન છે 1s1. ક્લોરિન જે છે એનું સંયુક્તા કોષ શક્તિ સ્તર નંબર 3 કહેવાય, તમે જોઈ શકો છો, કારણ કે ક્લોરિન જે છે એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 અને પછી આમાં 3s2 અને 3p5 આવી ઇલેક્ટ્રોન રચના કોની થશે? ક્લોરિનની. તો ક્લોરિનનું જે આ છેલ્લું શક્તિ સ્તર છે ને એમાં જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી થશે. પરંતુ તમે વિચારો કે ક્લોરિનના કેન્દ્રમાં 17 પ્રોટોન છે, અને એટલા માટે આ ક્લોરિન જે છે ને એનું કદ હાઇડ્રોજન કરતાં પણ નાનું હોય. વિચારજો બરાબર, ભલે હાઇડ્રોજનનો છેલ્લો ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાં છે પણ એ ઘણો દૂર હોય, કેમ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં તો એક જ પ્રોટોન છે, એનું કદ મોટું હોય. ક્લોરિનનું સંયુક્તા કોષ શક્તિ સ્તર નંબર 3 છે, પણ એનું કદ જે છે એ હાઇડ્રોજન કરતાં પણ નાનું હોય, કારણ કે કેન્દ્રમાં 17 શું છે? પ્રોટોન છે. તો જો આના જ ઉપર આના કેન્દ્રનું આકર્ષણ બળ જો આના ઉપર વધારે હોય તો પછીના વિસ્તારમાં પણ આ આકર્ષણ છે વધુ જોવા મળશે. હવે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરિનનો આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને હાઇડ્રોજન એકલ બંધ ક્લોરિન આ પ્રમાણે માની લો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જેમાં એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે અને એક ઇલેક્ટ્રોન ક્લોરિનનો છે, અને આ રીતે સહસંયોજક બંધથી જો બંને પરમાણુ જોડાય તો માની લો કે ક્લોરિન પરમાણુની જો આપણે વાત કરીએ તો આ ધારી લો કે ક્લોરિન પરમાણુનું કેન્દ્ર છે અને આ એની સંયોજકતા કક્ષા છે, સંયોજકતા કક્ષા, બરાબર. અને આ બંને પરમાણુની સંયુક્તા કક્ષાના એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આવો સહજ સંયોજક બંધ છે એ બને છે. પરંતુ આ જે બંનેના ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણે વિચારી શકીએ કે આ બંને પરમાણુના ઇલેક્ટ્રોન બંને કેન્દ્રોનું આકર્ષણ બળ અનુભવ છે. ખાસ વિચારજો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર બંને કેન્દ્રોનું આકર્ષણ બળ હશે, પણ તમે કહી શકશો કે જેનું કદ નાનું હોય છે ને એના કેન્દ્રનું આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર વધારે હશે, અર્થાત એની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. અને એટલા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે આખું છે ને એ વધુ ક્લોરિન તરફ આકર્ષાયેલું રહે. એટલે શું કહી શકીએ આપણે કે રાસાયણિક સંયોજનમાં સહજ સંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે. વિચારજો કે જ્યારે કોઈ પણ બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધની રચના કરે તો બંને પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ હોય જ, પણ મેં કીધું એમ સરખું ન હોય. જેનું કદ નાનું હોય છે એનું આકર્ષણ બળ વધારે લાગવું પડશે, અર્થાત એની વિદ્યુત ઋણતા વધુ કહેવાય. જે પરમાણુનું કદ મોટું હોય છે એના કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગવું પડશે, અર્થાત એની વિદ્યુત ઋણતા ઓછી ગણાય. આ ક્ષમતા બધા પરમાણુની સરખી હોતી નથી, અને એટલા માટે જુદા જુદા પરમાણુની વિદ્યુત ઋણતા છે એ જુદી જુદી હોય. માની લો કે બે સમાન પરમાણુ જો જોડાતા હોય, બે હાઇડ્રોજન જોડાય, બે ક્લોરિન જોડાય, તો એ બંનેની વિદ્યુત ઋણતા સરખી કહેવાય. એટલે રાસાયણિક સંયોજનમાં સહજ સંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા અથવા એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યુત ઋણતા જે ગુણધર્મ છે એને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતું નથી.
તમે યાદ કરો કે આયનીકરણ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ એક પ્રકારનો ઉર્જા ફેરફાર છે અને એને આપણે માપી શકીએ છીએ. વિદ્યુત ઋણતા જે છે ગુણધર્મ એ તો સહસંયોગ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષિત કરવાની ક્ષમતા છે. એટલે એને આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાય એવી રાશિ નથી આ વિદ્યુત ઋણતા. તેમ છતાં કોઈ પણ તત્વોની વિદ્યુત ઋણતાનું મૂલ્ય નક્કી કરવા માટે ઘણા બધા સંખ્યાદર્શક માપક્રમ અસ્તિત્વમાં છે અથવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતાનું માપન કરવા માટે જે કેટલાક સંખ્યાદર્શક માપક્રમનો ઉપયોગ કરવામાં આવે છે એ સંખ્યાદર્શક માપક્રમમાં ખાસ કરીને એક તો પાવલિંગ માપક્રમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, પાવલિંગ માપક્રમ. બીજા પ્રકારનો જે માપક્રમ છે એ મૂલિકન ઝાફે માપક્રમનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વૈજ્ઞાનિકોના નામ પરથી નામ છે પાવલિંગ માપક્રમ, મૂલિકન ઝાફે માપક્રમ અને ઓલરેડ રોચોવ માપક્રમ. આવા 3 પ્રકારના માપક્રમ છે એનો ઉપયોગ કરી અને આવર્ત કોષ્ટકમાં રહેલા જે બધા તત્વો છે એની વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવે. મતલબ વિદ્યુત ઋણતા નક્કી કરવી એટલે એટલું જ જાણવાનું છે કે કયા પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ કરવાની ક્ષમતા કેટલી છે, કોના કરતાં સરખામણી કરવાની કે કોની વધુ છે ને કોની ઓછી છે વગેરે. 3 માપક્રમમાંથી પાવલિંગ માપક્રમ જે છે એ ખૂબ જ ઉત્તમ છે અને સામાન્ય રીતે તમે જુઓ તો આ 3 માપક્રમમાંથી પાવલિંગ માપક્રમ જે છે એનો વ્યાપક રીતે ઉપયોગ પણ કરવામાં આવે છે. સૌપ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક આ જે પાવલિંગ છે એને તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરવા માટેનો માપક્રમ વિકસાવ્યો અને અમેરિકન વૈજ્ઞાનિક પાવલિંગે સૌપ્રથમ આવર્ત કોષ્ટકમાં રહેલા બધા તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી અને સૌથી વધુ વિદ્યુત ઋણતાવાળા તત્વ તરીકે ફ્લોરિન તત્વને ગણાવ્યું કે આવર્ત કોષ્ટકમાં જે બધા તત્વો છે એમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા એ ફ્લોરિન તત્વની છે અને ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 દર્શાવ્યું. વિદ્યુત ઋણતા કેટલી દર્શાવી? 4.0. વિચારજો બરાબર કે સૌપ્રથમ પાવલિંગ માપક્રમ જે છે એમાં અમેરિકન વૈજ્ઞાનિક પાવલિંગે સૌપ્રથમ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષિત કરવાની ક્ષમતા ફ્લોરિન તત્વ પાસે સૌથી વધુ છે અને એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય એને 4.0 દર્શાવ્યું. તો એક વાત તમે સમજી શકશો કે જો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષિત કરવાની ક્ષમતા જો ફ્લોરિન પાસે હોય અને એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય જો 4.0 હોય તો આનાથી વધારે તો કોઈનું મૂલ્ય નહીં હોય. અન્ય બધા જ તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્યો જો તમે તપાસશો તો બધાના મૂલ્યો 4 કરતાં તો ઓછા જ છે. એટલે સૌપ્રથમ પાવલિંગ નામના વૈજ્ઞાનિકે પોતાની રીતે અભ્યાસ કરી અને સૌથી વધુ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષિત કરવાની ક્ષમતાવાળું તત્વ ફ્લોરિન તત્વ ગણાવ્યું અને એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે એ 4.0 દર્શાવ્યું. સામાન્ય રીતે તમે જુઓ તો કોઈ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય અચળ હોતું નથી. કોઈ તત્વની જે વિદ્યુત ઋણતા છે એનું મૂલ્ય અચળ હોતું નથી, કારણ કાંઈક સાપેક્ષ બાબત છે. તમે એક સમજી શકો કે આ ઇલેક્ટ્રોન યુગ્મને ક્લોરિનનું કેન્દ્રએ આકર્ષે અને હાઇડ્રોજનનું કેન્દ્રએ આકર્ષે, પણ હવે જેની માની લો કે આ વધારે ક્યારે પોતાની તરફ ખેંચી શકે? જો સામેનું કેન્દ્ર નબળું પડતું હોય તો ખરેખર તમે જુઓ ને તો વિદ્યુત ઋણતા એ એક સાપેક્ષ બાબત છે. એટલે કોઈ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય અચળ હોતું નથી, પરંતુ તેનો આધાર કોઈ એક પરમાણુ અન્ય કયા પરમાણુ સાથે જોડાયેલો છે ને એના ઉપર તેનો આધાર રહેલો હોય છે. આ ઉપરાંત તમે વિચારો કે વિદ્યુત ઋણતાનો જે ગુણધર્મ છે એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ એ માપી શકાય એવી રાશિ નથી. પરંતુ જો તમે કોઈ તત્વની વિદ્યુત ઋણતા જાણતા હો તો એના આધારે કોઈ પણ 2 પરમાણુ કે તત્વો એ કયા પ્રકારના બંધથી જોડાયેલા છે ને એની આગાહી કરી શકાય. અને એનો ઉપયોગ આપણે આગળ ઉપરના રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં એ વાતને સમજીશું. વિદ્યુત ઋણતાના મૂલ્યોના આધારે કોઈ પણ 2 પરમાણુ કયા પ્રકારના આકર્ષણ બળ કે કયા પ્રકારના બંધથી જોડાયેલા છે ને એની આગાહી આ વિદ્યુત ઋણતાના મૂલ્યોના આધારે છે એ કરી શકાય છે, અને એ આપણે આગળ ઉપર જોઈશું. આવર્ત કોષ્ટકમાં જો તમે અભ્યાસ જુઓ, કેમ કે વિદ્યુત ઋણતા જે છે એ પણ આવર્તનીય ગુણધર્મ છે
અને જો બધા જ તત્વોની વિદ્યુત ઋણતાના પ્રાયોગિક મૂલ્યો તમે જો તપાસો તો આપણને ખ્યાલ આવશે કે કોઈ પણ આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. આવું શા માટે થાય તો એ તમે સીધો અભ્યાસ પરમાણ્વીય ત્રિજ્યાને આધારે કરી શકશો. વિચારો, મેં તમને અહીંયા આગળ સમજાવ્યું તે પ્રમાણે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધશે અને સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ ને એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય હંમેશા ઘટે છે. આવું થવાનું કારણ વિદ્યુત ઋણતાને પરમાણ્વીય ત્રિજ્યા સાથે સીધો સંબંધ છે. અને વિચારો કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. વિચારી શકશો કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાનું કારણ શું? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય છે તો જ પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. જો આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે છે. બાહ્ય કોષ અથવા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધશે, કક્ષાઓ સંકોચાય. જો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોય તો તમે યાદ કરો કે સહસંયોજક બંધ પણ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન દ્વારા તો બને છે, તો એના ઉપર એનું આકર્ષણ બળ વધારે હોય જ. સાવ સિમ્પલ રીતે સમજી શકશો. કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે તો એ ઇલેક્ટ્રોન કયો છે? તો જે તે પરમાણુની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે. તો જે પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધુ હોય ને એ પરમાણુ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પણ વધુ આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવતું હોય તો એની વિદ્યુત ઋણતા વધુ ગણાય. જેના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોય તો એનું કદ નાનું થશે. અને એટલે તમે વિચારો કે જેની પરમાણ્વીય ત્રિજ્યા નાની, જેનું કદ નાનું, એની વિદ્યુત ઋણતા વધુ ગણાય. તો બીજી દિશામાં તમે વિચારી શકશો તો પછી જેનું કદ મોટું એની વિદ્યુત ઋણતા ઓછી ગણાય. કારણ કે કદ ક્યારે મોટું થયું છે કે એનો મતલબ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું છે. અને જો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય તો જ કદ મોટું હોય. હવે એ જ સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવે તો એના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય તો એની વિદ્યુત ઋણતા ઓછી ગણાય. એટલે સાવ સિમ્પલ બાબત કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, કારણ કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે છે, કક્ષાઓ સંકોચાય છે અને જેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે એમ વિદ્યુત ઋણતામાં વધારો થશે. એટલે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ હંમેશા વિદ્યુત ઋણતા વધશે. વિચારો, સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે એટલે જ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. અને તો પછી વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થશે. એટલે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, માટે વિદ્યુત ઋણતા છે ને એ ઘટે છે. આવા પ્રકારનું આવર્તી વલણ એ વિદ્યુત ઋણતામાં આપણને જોવા મળશે. અર્થાત વિદ્યુત ઋણતા જે છે એને પરમાણ્વીય ત્રિજ્યા સાથે સીધો સંબંધ કહેવાય. કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, માટે વિદ્યુત ઋણતા વધે છે. અને કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, માટે વિદ્યુત ઋણતા ઘટે છે. તમે યાદ કરો કે આવું જ વલણ આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતું હતું કે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે એમ આયનીકરણ એન્થાલ્પી વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે ખરેખર વિદ્યુત ઋણતાનું જે આવર્તી વલણ છે એ ખરેખર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય જેવું જ છે. તો પહેલી બાબત કે વિદ્યુત ઋણતાને એક પરમાણ્વીય ત્રિજ્યા સાથે સીધો સંબંધ છે. બીજું, વિદ્યુત ઋણતાનો જે ગુણધર્મ છે એને પરમાણ્વીય ત્રિજ્યા સિવાય તત્વના અધાત્વીય ગુણધર્મ સાથે પણ સીધો સંબંધ છે. કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ તમે યાદ કરો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થતા જાય છે.
એનો મતલબ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ વધતું જાય છે. તો એમ અધાત્વીય ગુણધર્મ પણ વધે છે. તમે યાદ કરો બરાબર. કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બને છે, વિદ્યુત ઋણતા પણ વધે છે અને એમ અધાત્વીય ગુણધર્મ વધે છે. એનો મતલબ ધાત્વીય ગુણધર્મ ઘટે છે. પરંતુ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ તમે યાદ કરો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. તો એમ અધાત્વીય ગુણધર્મ પણ ઘટશે. એનો મતલબ ધાત્વીય ગુણધર્મ વધશે. કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ અધાત્વીય ગુણધર્મ ઘટશે અને ધાત્વીય ગુણધર્મમાં વધારો થશે. એટલે કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ તમે યાદ કરો કે કેવા કેવા પ્રકારના વલણો આપણને જોવા મળશે. એનો જો તમે એક અભ્યાસ કરો તો આપણી બુકની અંદર આકૃતિ નંબર 3.7માં પણ આ વાત બતાવેલી છે. તમે જોઈ શકશો કે બુકની અંદર આકૃતિ નંબર 3.7 જે છે એને જરાક તમે જો ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના ગુણધર્મમાં કેવો ફેરફાર છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે જો તમે આકૃતિ 3.7માં તમે જો જુઓ તો એમાં બધા જ ગુણધર્મોના આવર્તી વલણ વિશે આપણને એક સાથે એમાં સમજૂતી આપેલી છે. દાખલા તરીકે આપણે જે બધા અત્યાર સુધીના જે બધા ગુણધર્મો સમજ્યા એમાં તમે યાદ કરો કે કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ તમે યાદ કરો કે પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય છે ને એ ઘટે છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. હવે એમાં જે એને એરા બતાવ્યા છે ને એમાં જે મૂલ્યમાં વધારો થતો હોય ને એ દિશામાં બતાવેલા છે. આપણે સીધી રીતે સમજીએ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. તમે યાદ કરો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બને છે. ના મૂલ્યો વધુ ઋણ બને છે. આ આપણે સમજ્યા છીએ. અને જો તમે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ વધશે. વિદ્યુત ઋણતા વધે છે. તો જે દિશામાં વિદ્યુત ઋણતા વધે છે એ દિશામાં અધાત્વીય ગુણધર્મ પણ વધશે. એટલે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ અધાત્વીય ગુણધર્મ છે એ વધે છે. પણ ખાસ યાદ રાખવાનું કે અધાત્વીય ગુણધર્મ વધે છે એનો સીધો મતલબ એવો થાય કે ધાત્વીય ગુણધર્મ ઘટે છે. ધાત્વીય ગુણધર્મ ઘટે છે. તો આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે માટે આયનીકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બનશે, વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ વધશે અને જે દિશામાં વિદ્યુત ઋણતા વધે તે દિશામાં અધાત્વીય ગુણધર્મ વધે અર્થાત ધાત્વીય ગુણધર્મ ઘટે. આનો અર્થ એવો થયો કે વિદ્યુત ઋણતાને સીધો સંબંધ અધાત્વીય ગુણધર્મ સાથે છે પણ વ્યસ્ત સંબંધ ધાત્વીય ગુણધર્મ સાથે છે. જે દિશામાં વિદ્યુત ઋણતા વધશે એ દિશામાં અધાત્વીય ગુણધર્મ વધે પરંતુ ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય છે એમ કહી શકાય. માની લો કે કોઈ પણ સમૂહમાં જો તમે ઉપરથી નીચે તરફ જાઓ તો યાદ કરો કે સમૂહમાં જો આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા છે ને એ વધે છે. તો પરમાણ્વીય ત્રિજ્યા જો વધે ને તો આ બધા જ ગુણધર્મોમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળે. જો અહીંયા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે એટલે આ બધા મૂલ્યો તમે જુઓ વધે છે તો એ બધું ઘટતું જાય. એટલે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થશે, ના મૂલ્યો ઓછા ઋણ બને. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે માટે વિદ્યુત ઋણતા છે એનું મૂલ્ય ઘટશે. વિદ્યુત ઋણતા ઘટે છે અને વિદ્યુત ઋણતા ઘટે છે એટલે અધાત્વીય ગુણધર્મ પણ ઘટશે. અધાત્વીય
ગુણધર્મ ઘટે. અને સમજી શકશો કે જો અધાત્વીય ગુણધર્મ ઘટે એનો મતલબ ધાત્વીય ગુણધર્મ છે ને એ હંમેશા વધે છે. તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ બને, વિદ્યુત ઋણતા ઘટશે. વિદ્યુત ઋણતા ઘટે એમ અધાત્વીય ગુણધર્મ ઘટે, માટે ધાત્વીય ગુણધર્મ વધે છે તેમ કહેવાય. તો તમે વિચારી શકશો કે આખા આવર્ત કોષ્ટકનો જમણો છેડો છે એની વિદ્યુત ઋણતા વધુ છે. આવર્ત કોષ્ટકનો ડાબો છેડો જે છે જ્યાં આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો છે એની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે. એટલે જેની વિદ્યુત ઋણતા વધારે છે એનામાં અધાત્વીય ગુણધર્મ હોય અને જેનામાં વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે એ બધામાં ધાત્વીય ગુણધર્મો હોય. જેની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો પણ ઓછા ઋણ હોય છે. અને એટલે જ તમે જુઓ કે એનામાં ઇલેક્ટ્રોન મેળવવાના બદલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. એનો મતલબ એવો થયો કે આવર્ત કોષ્ટકનો જમણો છેડો એ વિદ્યુત ઋણમય તત્વો ધરાવે છે કારણ કે એની વિદ્યુત ઋણતા ખૂબ ઊંચી છે. પરંતુ આવર્ત કોષ્ટકના ડાબા છેડે રહેલા તત્વો જે છે ને એની વિદ્યુત ઋણતા ખૂબ જ નીચી છે, એટલે એને વિદ્યુત ધનમય તત્વો તરીકે પણ ઓળખવામાં આવે. પ્રથમ અને બીજા સમૂહના તત્વો છે એની વિદ્યુત ઋણતા ઓછી છે એનો મતલબ એની વિદ્યુત ધનમયતા વધારે છે, એનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે. આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જશો એમાં વિદ્યુત ધનમયતાનો ગુણધર્મ ઘટતો જાય અને વિદ્યુત ઋણમયતાનો ગુણધર્મ વધતો જાય. જે તત્વોની વિદ્યુત ધનમયતા ઊંચી છે એનામાં ધાત્વીય ગુણધર્મ હોય, જે તત્વોમાં વિદ્યુત ઋણમયતા ઊંચી છે એનામાં અધાત્વીય ગુણધર્મ હોય. એટલે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ તમે યાદ કરો કે ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે અને અધાત્વીય ગુણધર્મ છે એ વધતો જાય છે. તો મિત્રો આ બધા પ્રકારના જે ગુણધર્મો છે એને સમજ્યા બાદ જો તમે ખૂબ શાંતિથી તેનો અભ્યાસ કરશો એટલે તમને આ બધી બાબતો એ સમજાશે. આવર્ત કોષ્ટકમાં ક્યાંય એવી કોઈ ચોક્કસ હદરેખા નથી કે અહીંથી આનામાં ધાત્વીય ગુણધર્મ, અહીંથી આનામાં અધાત્વીય ગુણધર્મ. આ સાપેક્ષ બાબતો છે. એક વલણ વધે તો બીજું વલણ ઓછું થતું જાય. એટલે તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ છો એમ વિદ્યુત ઋણતા છે એનું મૂલ્ય વધતું જાય છે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે એનો મતલબ વિદ્યુત ધનમયતા છે એ ઘટતી જાય. એટલે વિદ્યુત ઋણતાનો જે ગુણધર્મ છે એ પણ ખરેખર આવર્તનીય ગુણધર્મ છે. અને એમાં આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ એના ગુણધર્મમાં પણ આવર્તિતા છે એ જોવા મળે. તો હવે તમે મને કહી શકશો કે તો પછી આવર્ત કોષ્ટકમાં જે તત્વોના કદ નાના છે એની વિદ્યુત ઋણતા ઊંચી હોય, જેના કદ ખૂબ મોટા છે એની વિદ્યુત ઋણતા ખૂબ જ નીચી છે. એટલે તમે જુઓ કે આપણી બુકની અંદર કેટલાક તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્યો આપણને આપેલા છે. તમે અભ્યાસ કરો તો પ્રથમ આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3 એ બંનેની વિદ્યુત ઋણતાના મૂલ્યો તમે જુઓ આપેલા છે. અને તમે અભ્યાસ કરો શાંતિથી કે બીજા આવર્તમાં કે ત્રીજા આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ છો એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. જરાક જોઈ શકશો લિથિયમની વિદ્યુત ઋણતા 1.0 છે અને લિથિયમથી શરૂ કરી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને છેલ્લે ફ્લોરિન સુધી તમે જાઓ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધીને 4.0 બને છે. આ દરેક સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો તો જે વિદ્યુત ઋણતા હતી એમાં ઘટાડો થવાનો છે. દાખલા કે પ્રથમ સમૂહમાં તમે જુઓ તો લિથિયમની વિદ્યુત ઋણતા 1.0, પણ પછી તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ તમે જુઓ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે. હેલોજન સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ એની પણ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે. આનો અર્થ એવો થયો કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચી વિદ્યુત ઋણતા એ ફ્લોરિન તત્વની હોય અને સૌથી નીચી વિદ્યુત ઋણતા એ સીઝિયમ તત્વની હોય. વિચારી શકશો બરાબર કે સૌથી ઊંચી વિદ્યુત ઋણતા હેલોજન સમૂહના પ્રથમ તત્વની હોય કારણ કે એનું કદ સૌથી નાનું છે, અને સૌથી ઓછી વિદ્યુત ઋણતા એ પ્રથમ સમૂહના
છેલ્લું આલ્કલી તત્વ જે છે સીઝિયમ એની હોય છે, કારણ કે એનું કદ સૌથી મોટું હોય. સીઝિયમ પછી ફ્રાન્સિયમ પણ આવે, પણ એ રેડિયો એક્ટિવ તત્વ છે એટલે એની વિદ્યુત ઋણતાને ધ્યાનમાં લેવાનો કોઈ મતલબ નથી. તો સૌથી વધુ વિદ્યુત ઋણતા વાળું તત્વ એ આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન તત્વ છે, અને એની વિદ્યુત ઋણતા મેં તમને કીધું તે પ્રમાણે 4.0 જેટલી વિદ્યુત ઋણતા છે એ સ્વીકારવામાં આવેલી છે. જેના કદ મોટા એની વિદ્યુત ઋણતા ઓછી હોય, અને જેના કદ ખૂબ નાના એની વિદ્યુત ઋણતા વધારે હોય. અને એટલે જ આખા આવર્ત કોષ્ટકમાં આપણે જોશું કે જેના કદ નાના છે ને એ કાં તો ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવશે અથવા ભાગીદારી કરી અને સહજ સંયોજક બંધ બનાવશે, પરંતુ જેના કદ ખૂબ મોટા છે એ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, અને એટલા માટે તે ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવી અને મોટા ભાગે આયનીય બંધ છે એ બનાવતા હોય છે. દાખલા તરીકે અહીંયા આગળ હાઇડ્રોજન અને ક્લોરિન, તો આ બંનેમાંથી ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે કહેવાય, કારણ કે ક્લોરિન તમે જુઓ 17મા સમૂહનું તત્વ છે જમણી બાજુનું, એનું કદ ખૂબ નાનું હોય અને એની વિદ્યુત ઋણતા પણ ખૂબ જ વધારે છે હાઇડ્રોજનની સરખામણીમાં. અને એટલા માટે આ HCl વચ્ચેનું જે આ ઇલેક્ટ્રોન યુગ્મની જે ભાગીદારી છે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને એક ઇલેક્ટ્રોન ક્લોરિનનો, તો આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર તમે સમજી શકશો કે ક્લોરિનના કેન્દ્રનું આકર્ષણ બળ વધુ લાગશે હાઇડ્રોજનના કેન્દ્ર કરતાં. એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા પછી પણ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ પડતું ક્લોરિન તરફ આકર્ષાયેલું હોય, કે આ જે સહસંયોજક બંધનું જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોના તરફ આકર્ષાયેલું હોય, તો કે ક્લોરિન તરફ આકર્ષાયેલું હોય છે, એના તરફ આકર્ષાયેલું હોય. અને એના કારણે આ ક્લોરિન ઉપર આંશિક ઋણ વિજભાર ઉત્પન્ન થાય, અને અહીંયા એની ઉણપ વર્તાય અથવા એના ઉપર આંશિક ધન વિજભાર ઉત્પન્ન થાય. આવું તમે આગળ ઉપર સમજશો, અને કદાચ 9-10માં થોડુંક સમજ્યા પણ હશો કે બંધ ધ્રુવીય બને. ક્યારે બંધ ધ્રુવીય બનશે? કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અને એનો જે વીજભાર છે ને એનું એક સમાન વિતરણ નહીં રહે, કારણ કે બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી નથી. એટલે આવર્ત કોષ્ટકમાં જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય ત્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જેની વિદ્યુત ઋણતા વધારે છે ને એના તરફ આકર્ષાયેલું રહેશે, અને એટલા માટે એ પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર અને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે. આવો આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને સામેના પરમાણુ ઉપર એની ઉણપ વર્તાય, એટલે એના ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. આવી રીતે વીજભારનું જો અસમાન વિતરણ થાય બે પરમાણુના કેન્દ્રોની વચ્ચે, તો એવા સંજોગોમાં બનતા બંધને ધ્રુવીય બંધ તરીકે તેને ઓળખવામાં આવે. સામાન્ય રીતે તો પછી તમે કહી શકશો કે HClનો અણુ છે એ ધ્રુવીય અણુ કહેવાય. દાખલા તરીકે તમે પાણીનો અણુ તમે જુઓ H2O, તો પાણી છે એમાં ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાયેલા હોય. અહીંયા તમે કહી શકશો કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બંધના બંને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય, એટલે આના ઉપર 2 એકમ જેટલો આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, અને હાઇડ્રોજન ઉપર 1 એકમ જેટલો આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. એનો મતલબ પાણીનો અણુ પણ ધ્રુવીય છે. પરંતુ જ્યારે 2 પરમાણુ સમાન પરમાણુ જોડાયેલા હોય, હાઇડ્રોજન જોડાય, ક્લોરિન જોડાય, તો વિચારજો કે આમાં બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી છે, બંને પરમાણુના કેન્દ્રોનું આકર્ષણ બળ એક સરખું લાગશે. તો એવા સંજોગોમાં સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રથી એક સરખા અંતરે હોવાની સંભાવના હોય, તો આમાં બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન નહીં થાય. ઇલેક્ટ્રોનના ઋણ વીજભારનું સમાન વિતરણ રહેશે, અસમાન વિતરણ નહીં થાય. એવું નહીં થાય કે એક પરમાણુ તરફ વધારે આકર્ષેલું એક તરફ ઓછું, એવું નહીં થાય. એટલે જો આ રીતે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અને એના વીજભારનું સમાન વિતરણ થયેલું હોય, બંને પરમાણુના કેન્દ્રોની વચ્ચે એક સમાન અંતરે રહેલું હોય, તો એવા બંધને અધ્રુવીય બંધ તરીકે ઓળખવામાં આવે. તો આવા બધા જે અણુઓ છે એને અધ્રુવીય અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના જો બંધ હોય તો એને ધ્રુવીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. પણ તમે વિચારી શકશો કે અધ્રુવીય બંધ અને ધ્રુવીય બંધ ક્યારે બનશે, કે એનો આધાર પરમાણુની વિદ્યુત ઋણતા ઉપર છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર છે. જો બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જ્યારે સહસંયોજક બંધથી જોડાય
તો એ અધ્રુવીય બંધ બનાવશે અને એવા અણુને અધ્રુવીય અણુ કહેવાય. જો બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સહસંયોગ બંધથી જોડાય ત્યારે હંમેશા ધ્રુવીય બંધ બનશે અને ધ્રુવીય બંધ ધરાવતા અણુઓને ધ્રુવીય અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે. આનો ઘણો બધો અભ્યાસ આપણે આગળ ઉપર રાસાયણિક બંધનના પાઠની અંદર કરવાનો છે, પરંતુ એનો અભ્યાસનો આધાર વિદ્યુત ઋણતા ઉપર છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. કેમ કે આ બધી બાબતો તો તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ ખૂબ ઉપયોગમાં આવશે, કેમ કે આના આધારે તો બધી પ્રક્રિયાઓ થવાની છે. એટલે વિદ્યુત ઋણતા મુદ્દાને ખાસ સમજજો અને અવારનવાર એને વાંચીને પણ સમજી લેવાનું. ટૂંકમાં એમ તમે કહી શકશો કે જેનું કદ નાનું, જેની પરમાણુ ત્રિજ્યા નાની, એની વિદ્યુત ઋણતા ઊંચી હોય છે, અને જેનું કદ મોટું, જેની પરમાણુ ત્રિજ્યા વધુ, એની વિદ્યુત ઋણતા ઓછી હોય છે. આવર્ત કોષ્ટકમાં પરમાણુ ત્રિજ્યા વિશે પણ આપણે જાણીએ છીએ, અને એટલા માટે વિદ્યુત ઋણતાનો આ મુદ્દો આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. આ બધા જે ગુણધર્મો આપણે સમજ્યા મિત્રો, એ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો અને એમાં આવર્તિતા વિશે આપણે સમજ્યા છીએ. આપણે પાઠની અંદર રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે પણ આપણે સમજવાનું હતું, અને એ તમને કદાચ યાદ હશે કે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ, રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે પણ આપણે સમજવાનું છે. તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં મોટા ભાગના જે આવર્તી વલણ છે એમાં ખાસ કરીને, કેમ કે જેમ ભૌતિક ગુણધર્મો એવા ઘણા બધા આપણને જોવા મળે છે જેમાં આવર્તિતા જોવા મળે છે, તો એમ રાસાયણિક ગુણધર્મોમાં પણ એવા ઘણા બધા ગુણધર્મો છે કે જેમાં આવર્તિતા જોવા મળે છે, અથવા એનો આધાર પરમાણ્વીય ત્રિજ્યા ઉપર છે. ખાસ કરીને આવા પ્રકારના રાસાયણિક ગુણધર્મોમાં તમે જો જુઓ તો પ્રથમ ગુણધર્મ જે છે એ છે વિકર્ણીય સંબંધ છે, ડાયાગોનલ રિલેશનશીપ છે, વિકર્ણીય સંબંધ. આ એક પ્રકારનો રાસાયણિક ગુણધર્મ છે અને એ આવર્તનીય ગુણધર્મ છે. નિષ્ક્રિય યુગ્મ અસર, આ પણ એક પ્રકારનો રાસાયણિક ગુણધર્મ છે અને આવર્તિતા જોવા મળે છે. ત્યારબાદ લેન્થેનોઇડ સંકોચન, લેન્થેનોઇડ સંકોચન, આ પણ રાસાયણિક ગુણધર્મ છે અને એમાં આવર્તિતા જોવા મળે છે. હવે તમે આ પ્રકારના નામ આજે પહેલી વખત કદાચ તમે સાંભળતા હો. જ્યારે આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરીશું ત્યારે આને આપણે વિગતે આગળ ઉપર સમજવાનું છે. અત્યારે આ ગુણધર્મોને આપણે સમજવાના નથી. અત્યારે તો માત્ર ને માત્ર તમને ખાલી જાણ કરીએ છીએ કે આવા પ્રકારના રાસાયણિક ગુણધર્મો હોય છે, એમાંય આવર્તિતા જોવા મળે છે, અને એનો જે તે સમૂહના અભ્યાસ વખતે આને આપણે ધ્યાનમાં લઈશું. વિકર્ણીય સંબંધ કોને કહેવાય, નિષ્ક્રિય યુગ્મ અસર ગુણધર્મ શું છે, લેન્થેનોઇડ સંકોચનનો ગુણધર્મ શું છે, એને આપણે અત્યારે વિગતવાર નથી સમજવાનું. એ જ્યારે આવર્ત કોષ્ટકના જે તે સમૂહમાં આ ગુણધર્મ જોવા મળે છે ને, એ સમૂહનો જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આને આપણે ધ્યાનમાં લેશું. પણ અત્યારે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારના ગુણધર્મો પણ રાસાયણિક ગુણધર્મો છે અને એમાં પણ આવર્તિતા જોવા મળે છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એનો મતલબ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આ બધા પ્રકારના ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે, એટલે એને આવર્તનીય ગુણધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. ખાસ કરીને લેન્થેનોઇડ સંકોચનનો જે ગુણધર્મ છે એ તમે મિત્રો વિચારો, લેન્થેનોઇડ શ્રેણીમાં જોવા મળશે. નિષ્ક્રિય યુગ્મ અસર છે એ પી વિભાગના સમૂહમાં જોવા મળતો ગુણધર્મ છે, અને વિકર્ણીય સંબંધ છે એ એસ અને પી વિભાગ મતલબ પ્રતિનિધિ સમૂહના તત્વો જે છે ને એમાં જોવા મળતો ગુણધર્મ છે. એ આપણે આગળ ઉપર જેમ આવશે એમ સમજીશું, એને અત્યારે ઊંડાણમાં સમજવાનું નથી. પણ આ પ્રકારના રાસાયણિક ગુણધર્મો છે અને એમાં પણ આવર્તિતા જોવા મળે છે, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અત્યારે જે આપણે સમજવાનું છે એ માત્ર ને માત્ર તત્વોની સંયોજકતામાં આવર્તિતા વિશે સમજવાનું છે. તત્વોની સંયોજકતામાં આવર્તિતા અને બીજા આવર્તના તત્વોમાં જોવા મળતા અસામાન્ય ગુણધર્મો કે અનિયમિત ગુણધર્મો કે વલણો જે છે ને એને આપણે આ પાઠની અંદર અભ્યાસમાં લેવાના છે. એનો મતલબ આપણે બે જ પ્રકારના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા સમજીશું. એક તત્વોની સંયોજકતામાં આવર્તિતા વિશે સમજીશું, અને બીજું આપણે સમજીશું બીજા આવર્તના તત્વોમાં જોવા મળતી અનિયમિત લાક્ષણિકતાઓ અથવા અનિયમિત વલણો કે અસામાન્ય ગુણધર્મો.
આ બે વસ્તુ જે છે એને આપણે અત્યારે સૌ પ્રથમ અહીંયા આગળ સમજીશું અને એટલા માટે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાની જો આપણે આવર્તિતા સમજીએ તો આ પહેલું રાસાયણિક ગુણધર્મ છે કે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થામાં આવર્તિતા આ ગુણધર્મ છે એ આપણે સમજવાનો છે ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા જો સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા વિશે આપણે સમજવાનું છે સંયોજકતા શબ્દ તમે સાંભળેલો છે ધોરણ 9 અને 10ની અંદર સંયોજકતા એ તત્વની અતિ મહત્ત્વની લાક્ષણિકતા છે અને એનો લાક્ષણિક ગુણધર્મ છે અને એનો આધાર જે છે ને એ જે તે તત્વની ઇલેક્ટ્રોનીય રચના ઉપર તેનો આધાર રહેલો હોય કોઈ પણ તત્વની જે સંયોજકતા છે એ જે તે તત્વનો અતિ મહત્ત્વનો લાક્ષણિક ગુણધર્મ છે અને એનો આધાર હંમેશા જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપર તેનો આધાર રહેલો હોય એક વસ્તુ ખાસ સમજવાની કે સંયોજકતા શબ્દને ઘણી બધી વખત ઓક્સિડેશન અવસ્થા શબ્દ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ અભ્યાસમાં આપણે ઘણી બધી વખત સંયોજકતા શબ્દ તમે વાપરો કે ઓક્સિડેશન અવસ્થા શબ્દ તમે વાપરો તો એ બંને એકબીજાની જગ્યાએ આ વાપરી શકાય એવા શબ્દો છે અને એનો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ ખાસ કરીને તમે જુઓ તો સંયોજકતા જુદા જુદા તત્વો માટે જુદી જુદી હોય પણ કેટલી હોય તો પ્રતિનિધિ જે તત્વો છે એસ અને પી વિભાગના અથવા મુખ્ય સમૂહના જે તત્વો છે તેની સંયોજકતા ખાસ કરીને જે તે તત્વની બાહ્ય કોષમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે અથવા તો આ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરો ને એટલી તેની સંયોજકતા છે એ જોવા મળે છે દાખલા તરીકે તમે જુઓ તો સમૂહ નંબર 1 અને 2 સમૂહ નંબર 1, 2, 13મો સમૂહ, 14મો સમૂહ, 15, 16, 17 અને 18મો સમૂહ વિચારો આને આપણે મુખ્ય સમૂહના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ એસ વિભાગના 2 સમૂહ અને 13 થી 18 સમૂહ છે એ પી વિભાગના સમૂહ છે તો મુખ્ય સમૂહ કે પ્રતિનિધિ સમૂહના તત્વોની સંયોજકતા કેટલી જોવા મળે તો એક તો એની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા તો આ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરો ને એટલી તેની સંયોજકતા છે ને એ જોવા મળે તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે લખીએ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો વિચારો પહેલા સમૂહમાં કેટલી તો કે 1 બીજા સમૂહમાં કેટલી 2 13મા સમૂહમાં કેટલી 3 જરાક વિચારી શકશો કેમ કે રોમન અંકમાં જો તમે આને 1A 2A 3A 4A 5A 6A 7A 8A કીધેલું છે રોમન અંકમાં તો આ જે પ્રથમ સમૂહ જે છે જેને આપણે 1A કહીએ છીએ આને 2A આ સમૂહને 3A સમૂહ આ સમૂહ 4A 5A સમૂહ 6A સમૂહ ભણી ગયા છીએ આપણે 7A સમૂહ છે અને 8A સમૂહ છે તો આ બધા સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે આમાં 1, 2, 3 આમાં 4, 5, 6, 7 અને 8 હવે આપણે આ બધા સમૂહની સંયોજકતા વિશે જો આપણે વિચારીએ તો મેં તમને કીધું તે પ્રમાણે મુખ્ય સમૂહના તત્વોની સંયોજકતા કેટલી હોય તો સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય મતલબ પ્રથમ સમૂહના તત્વોની સંયોજકતા 1 આની 2, 3 હવે આમ તો સંયોજકતા એટલે ખરેખર બંધ બનાવવાની ક્ષમતા એનો મતલબ આ 1 બંધ બનાવી શકે આ 2 બંધ બનાવી શકે આ 3 બંધ બનાવી શકે વગેરે એની સંયોજકતા કહેવાય વેલેન્સી કહેવાય તો સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ એની સંયોજકતા હોય છે મતલબ વિચારજો કે આ સમૂહના તત્વો 1 બંધ બનાવી શકે આ 2 આ સમૂહના તત્વો 3 બંધ બનાવી શકે આ સમૂહના તત્વો 4 બંધ 5 બંધ 6 એટલી ક્ષમતા હોય એમ હંમેશા એટલા જ બંધ બનાવે છે એવું આપણે કહેતા પણ એટલા બંધ બનાવવાની ક્ષમતા હોય એ તત્વની અંદર તો 4, 5, 6, 7 અને આમાં 8 બંધ સુધી બનાવવાની ક્ષમતા છે એ જોવા મળે છે હવે બીજી કઈ સંયોજકતા હોય તો આ ઇલેક્ટ્રોનની સંખ્યાને તમે 8માંથી બાદ કરો ને અને જે મળે એટલી સંયોજકતા હોય દાખલા કે આને 8 છે એને 8માં તમે બાદ કરો એટલે 0 થઈ જાય તો ખરેખર આ સમૂહના તત્વોની સંયોજકતા 8 અને 0 ગણાય તો વિચારો કે 8 સુધીની ક્ષમતા હોય 8 બંધ બનાવશે જેવું નથી કહેતા પણ ત્યાં સુધીની ક્ષમતા હોય જરૂર પડે તો 8 બંધ બનાવી શકે પણ એમાં વલણ કેવું હોય 0 બંધ બનાવવાનું કારણ કે ઇલેક્ટ્રોન રચનામાં અષ્ટક પૂર્ણ છે
આ જે તત્વો છે એમાં જુઓ એની બંધ બનાવવાની ક્ષમતા 7 સુધીની હોય, પણ 8માંથી 7ને બાદ કરો તો 1, કેમ કે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે એટલે સૌથી વધુ સ્થાયી સંયોજકતા એની 1 હોય, 1 બંધ બનાવી અને એનું અષ્ટક પૂર્ણ કરશે. 8માંથી આને બાદ કરો 6ને તો 2 વધશે, 8માંથી 5 બાદ કરો તો 3 વધશે. તો આ બધા અને 8માંથી 4 બાદ કરો 4 તો છે. એટલે આવી રીતે તમે જુઓ તો પછી આ બધાને 8માંથી બાદ કરો અને જે સંયોજકતા મળે એ બંધ બનાવવાની ક્ષમતા એની નથી હોતી. એટલે આવા બધા પ્રકારની સંયોજકતા અથવા ઓક્સિજન અવસ્થા છે એ મુખ્ય સમૂહના તત્વો ધરાવે છે. 1, 2, 3, 4, આમાં 3 થી 5. આનો અર્થ એવો કરવાનો કે 3 થી 5, 2 થી 6 સુધી, 1 થી 7 સુધી, 0 થી 8 સુધીની સંયોજકતા ધરાવી શકે એવા પ્રકારના મુખ્ય સમૂહના તત્વો છે એનો ગુણધર્મ છે એ જોવા મળે છે. આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો માની લો કે 2 પ્રકારના તમે સંયોજનો લ્યો, OF2 અને Na2O. આ 2 પ્રકારના ઓક્સાઇડ છે, ફ્લોરિનનો ઓક્સાઇડ છે અને સોડિયમનો ઓક્સાઇડ છે. દરેક તત્વ જે છે 3 તત્વ ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ, તો 3ની વિદ્યુત ઋણતા સરખી નથી, આ આપણે જાણીએ છીએ. અને વિદ્યુત ઋણતાનો ક્રમ જો તમે જુઓ, વિદ્યુત ઋણતાનો ક્રમ, તો વિદ્યુત ઋણતાનો ક્રમ કેવા પ્રકારનો છે? તો વિદ્યુત ઋણતા ફ્લોરિનની સૌથી વધુ, એના કરતાં નીચે ઓક્સિજન, એના કરતાં નીચે સોડિયમ ધાતુની. તો 3 તત્વો જે છે એની વિદ્યુત ઋણતાનો ક્રમ સોડિયમ માટે સૌથી ઓછી, એના કરતાં વધુ ઓક્સિજન, એના કરતાં વધુ ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે. કેટલા બંધ બનાવશે તો એનો આધાર એની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય. દાખલા તરીકે તમે ફ્લોરિન જુઓ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, 1s2, 2s2, 2px2, 2py2 અને 2pz1. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, 1s2, 2s2, 2px2, 2py1 અને 2pz1. વિચારો કે ખરેખર જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે છે એનું કારણ શું છે? તો કે દરેક તત્વને અષ્ટક પૂર્ણ કરવું છે. ઓક્સિજનને જો અષ્ટક પૂર્ણ કરવું હોય છે તો 2 ઇલેક્ટ્રોન ઘટે છે, અને ફ્લોરિનને અષ્ટક પૂર્ણ કરવું હોય છે તો 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે ફ્લોરિન આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ઓક્સિજન આવા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પરંતુ જો આ રીતે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, સામે ફ્લોરિન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ પ્રમાણે OF2 સંયોજન તો બનશે. વિચાર કરો બરાબર કે ફ્લોરિન 1 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, માટે તેની સંયોજકતા 1 કહેવાય. ફ્લોરિન 1 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, માટે તેની સંયોજકતા 1 કહેવાય. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, માટે તેની સંયોજકતા 2 કહેવાય. પરંતુ વિદ્યુત ઋણતા સરખી નથી. ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે આ ફ્લોરિનની સંયોજકતા -1 અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી છે ફ્લોરિન કરતાં, એટલે એની સંયોજકતા +2 કહેવાય. સંયોજકતા જે છે એનો તમે જ્યારે વીજભાર લગાડો ધન કે ઋણ, તો ત્યારે એને એની ઓક્સિડેશન અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે. આનો મતલબ એવો થયો કે OF2 જે સંયોજનનો જે અણુ છે એમાં ઓક્સિજનની ઓક્સિજન અવસ્થા કેટલી? તો કે +2. ફ્લોરિનની કેટલી? તો કે -1. Na2O તમે જુઓ તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ 11, 1s2, 2s2, 2p6 અને 3s1. જો વિચારો કે આને ભાગીદારી આ નહીં કરે, સમજી શકશો. આને તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, કોકને આપી દે તો એનું અષ્ટક પૂર્ણ છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને, મેળવીને કે ભાગીદારી કરીને હેતુ એક જ છે, અષ્ટક પૂર્ણ કરવાનો. એ કોની સાથે ભાગીદારી કરે છે, કોને આપી દે છે, કોની પાસે મેળવે છે એ મહત્વનું નથી, અષ્ટક પૂર્ણ થવું જોઈએ. એટલે સોડિયમ જે છે એ પોતાનો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તમે વિચારો સોડિયમ +1 થશે, અને સોડિયમ +1 જો થાય તો 1s2, 2s2, 2p6 એમાં અષ્ટક પૂર્ણ થાય. પણ એણે ગુમાવેલો આ ઇલેક્ટ્રોન છે ને એ કોણ મેળવશે? ઓક્સિજન. બરાબર વિચારજો. જો આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન મેળવે તો એની પાસે આમ તો હતું જ 1s2, 2s2, 2px2, 2py1 ને 2pz1, આમ તો હતી જ ઇલેક્ટ્રોન હતા. 1 ઇલેક્ટ્રોન જો મેળવે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ જાય, સમજી શકશો. એટલે ખરેખર આ સોડિયમ જે છે એ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે અને ઓક્સિજન જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો વિચારો હજી 1 એની પાસે ઘટશે.
એટલે શું થશે કે સોડિયમના આવા 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજનનો એક જ પરમાણુ આ 2 ઇલેક્ટ્રોન જો મેળવે તો એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે ખરેખર સોડિયમના આવા 2 પરમાણુ એ 2 ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજનનો એક જ પરમાણુ આ 2 ઇલેક્ટ્રોનને શું કરશે? મેળવશે. જો ઓક્સિજનનો એક જ પરમાણુ 2 ઇલેક્ટ્રોનને મેળવે તો તમે વિચારો કે એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે આ પ્રકારના 2 ધનાયન અને આ પ્રકારનો એક ઋણાયન એ આયનીય બંધથી જોડાય Na+1 2 હોય અને એક શું હોય? ઓક્સિજન. પણ વિચારો એને પોતે શું વીજભાર પ્રાપ્ત કર્યો? તો ઓક્સિજનની સંયોજકતા -2 કહેવાય અને સોડિયમની સંયોજકતા +1 કહેવાય. વિદ્યુત ઋણતાના આધારે તમે કહી શકશો કે સોડિયમ કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. Na2O પ્રકારનું જે સંયોજન છે એમાં દરેક સોડિયમ પરમાણુની સંયોજકતા +1 ગણાય, દરેક સોડિયમ પરમાણુની સંયોજકતા +1 ગણાય અને આ ઓક્સિજનની સંયોજકતા કેટલી ગણાય? -2 ગણાય. તો ખાસ સમજવાનું છે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે એ સંયોજકતા નક્કી કરશે, સંયોજકતાની સંખ્યા નક્કી કરશે. પરંતુ જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન, મેળવે તો ઋણ. સંયોજકતા માની લો કે ભાગીદારી કરે છે તો જેની વિદ્યુત ઋણતા વધુ એની સંયોજકતા ઋણ હોય, જેની વિદ્યુત ઋણતા ઓછી એની સંયોજકતા ધન હોય. અહીંયા તમે જુઓ કે દરેક સોડિયમ એક જ પર આ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સંયોજકતા એક જ કહેવાય, પણ ગુમાવે છે એટલે +1. એક ઓક્સિજનનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે સંયોજકતા 2 કહેવાય, પણ મેળવે છે એટલે -2. અહીંયા તમે જુઓ તો આ ઓક્સિજન અને ફ્લોરિન જે છે એમાં દરેક ફ્લોરિન એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો સંયોજકતા એની 1 ફ્લોરિનની. એક ઓક્સિજનનો પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો ઓક્સિજનની સંયોજકતા 2. પણ પછી તમે જુઓ વિદ્યુત ઋણતા કોની વધારે છે તો કે ફ્લોરિનની, એટલે એની -1 અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે +2. આવી રીતે સંયોજકતા અને ઓક્સિજન અવસ્થાને સંબંધ છે અને એ આ રીતે કોઈ પણ સંયોજનના અણુમાં આવી રીતે હંમેશા નક્કી કરવામાં આવે છે. એનો મતલબ ચોક્કસ સંયોજનમાં રહેલા તત્વની જે ઓક્સિડેશન અવસ્થા છે, કોઈ પણ ચોક્કસ સંયોજનના અણુમાં રહેલા તત્વો કે પરમાણુની જે ઓક્સિડેશન અવસ્થા છે એ શું છે? તો જે તે પરમાણુની વિદ્યુત ઋણતાને આધારે એ પરમાણુએ પ્રાપ્ત કરેલો વીજભાર છે. કોઈ પણ સંયોજનના અણુમાં ચોક્કસ અવસ્થામાં પરમાણુની ઓક્સિજન અવસ્થા શું છે? તો એ અણુમાં રહેલા પરમાણુની વિદ્યુત ઋણતાને આધારે જે તે પરમાણુએ પ્રાપ્ત કરેલો વીજભાર એ તેની ઓક્સિડેશન અવસ્થા છે. આવા પ્રકારની જે આવર્તિતા આપણને જોવા મળે છે તો તમે એના માટે એક આપણી બુકની અંદર કોષ્ટક પણ આપેલું છે, પાછળ તમે જોઈ શકશો કે તત્વોની સંયોજકતામાં ખાસ કરીને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ એ સંયોજકતા અનુસાર સંયોજનો બનાવશે. દરેક તત્વની જે સંયોજકતા છે એને અનુસાર આ બધા તત્વો છે એ સંયોજનો બનાવશે. પછી હાઇડ્રાઇડ હોય કે ઓક્સાઇડ હોય જે આપણી બુકમાં પાછળના કોષ્ટકની અંદર બતાવેલા છે. રાસાયણિક ગુણધર્મમાં ઘણી બધી આવર્તિતાની વિવિધ ભાત અને પેટર્ન જોવા મળે છે. અત્યારે આપણે જે સંયોજકતાની વાત કરી એ તો મુખ્ય સમૂહના તત્વોની સંયોજકતાની વાત કરી S વિભાગ અને P વિભાગના તત્વોની, પરંતુ D વિભાગના જે સંક્રાંતિ તત્વો છે એની તો વિવિધ પ્રકારની સંયોજકતા જોવા મળે છે. એટલે એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે એની પણ વિવિધ પ્રકારની સંયોજકતા જોવા મળે છે, પરંતુ એ આપણે જ્યારે સમજીશું ત્યારે એને ભણશું ત્યારે એનો અભ્યાસ કરશું. હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના અણુસૂત્રો એ આપણી જાણ માટે છે અને સંયોજકતા અનુસાર જોડાય અને બંધ બનાવે છે. તમે જોઈ શકો છો, માનો કે પ્રથમ સમૂહના તત્વો હોય તો એના હાઇડ્રાઇડ જે બનશે એમાં સંયોજકતા હંમેશા આલ્કલી ધાતુની +1 હોય છે અને હાઇડ્રોજનની -1 હોય. એના ઓક્સાઇડ તમે જુઓ, દરેક તત્વ જે છે એ એની સંયોજકતા અનુસાર જ હંમેશા ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. એવું સમજાવતું એક કોષ્ટક આપણી બુકમાં આપ્યું છે, જે આપણી એક જાણકારી માટે અને થોડુંક એમાંથી જાણી શકાય એટલા માટે આપ્યું છે. બાકી તો એવા ઘણા બધા સંયોજનોનો અભ્યાસ આપણે કરવાનો જ છે. પરંતુ એક તમે કોયડો 3.8 તમે જુઓ, કોયડો 3.8 જે છે
એમાં તમને કીધું છે કે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલી જોડીમાં દર્શાવેલા તત્વોના સંયોજાવાથી બનતા સંયોજનના આણ્વીય સૂત્રની આગાહી કરો. હવે એણે એક સિલિકોન અને બ્રોમિન માટે પૂછ્યું છે કે સિલિકોન અને બ્રોમિન છે, સિલિકોન અને બ્રોમિન, તો આ બંને જોડાઈને કેવા પ્રકારનું અણુસૂત્ર કે સંયોજન બને. તો વિચારવાનું છે ખાસ કે આવર્ત કોષ્ટકમાંનું સ્થાન ક્યાં છે અને ઇલેક્ટ્રોન રચના શું છે, એના આધારે આપણને ખબર પડશે. તો માની લો કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે 14 અને બ્રોમિનનો થાય 35, તો સિલિકોનની જો તમે ઇલેક્ટ્રોન રચના લખો તો નિયોન, પછી 3s2 3p, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 એટલે 3px2 3py1 ને 3pz1. એક મિનિટ, આમ થશે, તમે જુઓ. માની લો કે સિલિકોન જે છે તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3px1 3py1 થશે 10 ને 2 12 ને 13 ને 14. બ્રોમિન છે 35 નંબરનું તત્વ, તો આર્ગોન 18 4s2 4px2 4py2 અને 4pz1 અને 3d10 આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના બ્રોમિનની થાય. 18 ને 10 38 ને 2 40, સોરી 18 ને 10 28 ને 2 30 ને 2 32 34 ને 35. આમ ખબર ન પડે તો સિલિકોન છે ને એ કાર્બનની નીચેનું તત્વ છે, અને કાર્બન તત્વ તમે જુઓ આવર્ત કોષ્ટકની અંદર 14મા સમૂહનું તત્વ છે. જો આવર્ત કોષ્ટકમાં 14મા સમૂહનું તત્વ હોય ને તો એની સંયોજકતા 4 હોય. બ્રોમિન છે એ 17મા સમૂહનું તત્વ છે, એની સંયોજકતા 1 હોય. અને તમને ઇલેક્ટ્રોન રચના ઉપરથી નહીં દેખાશે કે જ્યારે આ બંને તત્વો બંધ બનાવે તો 3sમાંથી 1 ઇલેક્ટ્રોન સંક્રમણ 3pzમાં થાય. તો આની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 4ની ભાગીદારી કરી શકશે. બ્રોમિન પાસે 1 અયુગ્મિત છે તો 1ની ભાગીદારી કરી શકશે, અને ભાગીદારી કરીને બેયનું અષ્ટક પૂર્ણ થશે, એ તમે જોઈ શકશો. એટલે સિલિકોનની સંયોજકતા 4 થાય, બ્રોમિનની સંયોજકતા 1 થાય, તો એક સિલિકોન સાથે 4 બ્રોમિન સહસંયોજક બંધથી જોડાઈ જાય. એક સિલિકોન સાથે 4 બ્રોમિન સહસંયોજક બંધથી જોડાય અને SiBr4 સિલિકોન ટેટ્રાબ્રોમાઇડ બનાવશે. આવું સૂત્ર બનાવે અથવા આવું સંયોજનનો અણુ બને. સાથે સાથે જો તમારે ઓક્સિજન અવસ્થાએ સમજવું હોય તો વિચારો સિલિકોન કેટલા બંધ બનાવે છે, તો કે 4, અને દરેક બ્રોમિન કેટલા બંધ બનાવે છે, 1. પણ સિલિકોન કરતાં બ્રોમિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ -1, અને બ્રોમિન સિલિકોનનો સંયોજકતા +4 કહેવાય. કુલ વીજભાર પાછો 0 થઈ જવો જોઈએ. +4 અને -4 એટલે 0 થાય. બીજું આપણને પૂછ્યું છે એલ્યુમિનિયમ અને સલ્ફર માટેનું. તો એલ્યુમિનિયમ અને સલ્ફર માટે તમે જો અણુસૂત્ર નક્કી કરો તો એના માટે પણ ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરી શકાય કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, નિયોન 3s2 અને 3px1. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, નિયોન 3s2 3px2 3py1 અને 3pz1. વિચારજો બરાબર કે એલ્યુમિનિયમ છે ને એ 13મા સમૂહનું તત્વ છે, એની સંયોજકતા 3 છે. સલ્ફર છે 16મા સમૂહનું તત્વ છે ને એની સંયોજકતા 2 છે. હવે તમે વિચારો કે જો એલ્યુમિનિયમની સંયોજકતા 3 હોય અને સલ્ફરની સંયોજકતા 2 હોય, એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે 3 અને સલ્ફરની સંયોજકતા કેટલી છે 2, પણ એલ્યુમિનિયમ છે ધાતુ છે, આ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે +3 થાય. 2 સલ્ફર, જો એલ્યુમિનિયમ જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને સલ્ફરને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 જ ઘટે છે. તો ખરેખર 2 એલ્યુમિનિયમ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 3 સલ્ફર દરેકમાં 2 લખે 6 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે આની સંયોજકતા +3 થાય અને આની સંયોજકતા -2 થાય, કેમ કે આને 3 ગુમાવશે અને આમાં 2 ઇલેક્ટ્રોન છે એ મેળવશે. હવે આ બેને જોડાઈને જો 0 થવું હોય તો આના પરમાણુ 2 જોઈએ ને આના પરમાણુ 3 જોઈએ, એટલે Al2S3 આવા પ્રકારનું સંયોજનનું સૂત્ર બનશે. આના પરમાણુ કેટલા જોઈએ 2, આના પરમાણુ કેટલા જોઈએ 3. એટલે તમે જુઓ કે આનો વીજભાર +3 છે, +3, અને આનો વીજભાર -2, તો +3 ગુણાકારમાં 2 એટલે +6 અને 3 ગુણાકારમાં -2 એટલે -6, તો એમ કુલ વીજભાર છે 0 થઈ જશે.
તો ખરેખર તમે જુઓ કે એલ્યુમિનિયમ 13મા સમૂહનું તત્વ છે અને સલ્ફર છે એ 16મા સમૂહનું તત્વ છે. એટલે એલ્યુમિનિયમની સંયુક્તતા 3 થાય, સલ્ફરની સંયુક્તતા 2 થાય. પણ એલ્યુમિનિયમ છે એની +3 થાય વિદ્યુત ઋણતાના આધારે, સલ્ફરની છે એ -2 થાય. તો પછી કુલ વીજભાર 0 કરવા માટે આવા 2 એલ્યુમિનિયમ પરમાણુ અને આવા 3 સલ્ફર પરમાણુ જોડાય તો કુલ વીજભાર 0 થશે. અને બીજી ભાષામાં કહીએ તો 2 એલ્યુમિનિયમના પરમાણુ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે. દરેક સલ્ફરના પરમાણુ જો 2 ઇલેક્ટ્રોન મેળવે તો એના 3 પરમાણુ જોઈએ. એટલે Al2S3 પ્રકારનું સંયોજનનું સૂત્ર છે એ બનશે. ખાસ કરીને જે વલણ સલ્ફરનું એવું વલણ ઓક્સિજનનું હોય. તમે Al2O3 તો તમે જોયા જુઓ. માનો કે ઓક્સિજન જોડાય એલ્યુમિનિયમ સાથે તો શું બનાવે? Al2O3 બનાવે. તો ઓક્સિજન અને સલ્ફરની સંયોજકતા સરખી જ હોય. એટલે જેમ Al2O3 બને એમ શું બને? Al2S3 બને. તો આવા પ્રકારના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા છે એ જોવા મળે છે. આપણે હવે બીજા આવર્તના જે તત્વો છે આવર્ત કોષ્ટકની અંદર આવર્ત નંબર 2 તો દ્વિતીય આવર્તના તત્વોમાં જોવા મળતી અનિયમિતતા અથવા એના અસામાન્ય ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. આપણે મિત્રો એક લેક્ચર હવે આપણે ભણશું એટલે આ પાઠ પૂર્ણ થશે. અને ત્યારબાદ આ પાઠને પૂર્ણ કર્યા બાદ આપણે આ જ ભાગ 1નો જ એક નવો પાઠ આપણે શરૂ કરીશું. અને હવે જે આપણે બધા પાઠ ભણવાના છે મિત્રો એ બધા ખૂબ અને ખૂબ અગત્યના છે. જેની અંદર તમે જુઓ ને તો 3 નંબરનો પાઠ પૂર્ણ થયા બાદ જો હવે તમે ચોથો પાઠ તમે જુઓ તો આ પુસ્તકનો ચોથો પાઠ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. 5મો પાઠ છે દ્રવ્યની અવસ્થા. 6થો પાઠ ઉષ્માગતિશાસ્ત્ર. 7મો પાઠ સંતુલન. 4 પાઠ અતિ અને અતિ મહત્ત્વના છે. એટલા માટે અને 12 સાયન્સના રસાયણ માટે ખૂબ ઉપયોગમાં આવે, JEE નીટની અંદર ખૂબ ઉપયોગમાં આવે એવા 4 પ્રકારના પાઠ છે. અને એનો અભ્યાસ આપણે કરવાનો છે. પરંતુ એમાંથી સૌપ્રથમ દ્રવ્યની અવસ્થા પાઠ જે છે એને આપણે સમજીશું અને ત્યારબાદ ક્રમશઃ પાઠને આગળ વધારીશું. તો એક લેક્ચર સમજ્યા બાદ આ પાઠને પૂર્ણ કરીશું અને નવા લેક્ચરથી આપણે નવો પાઠ દ્રવ્યની અવસ્થાઓ વિશે આપણે સમજવાનું છે મિત્રો. તો એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.